હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 3 જાન્યુઆરી 2024ના G3Q આધારિત ક્વિઝના જવાબો, અને આ જવાબો છે તે કોલેજ લેવલના છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. જલિયાવાલા બાગ હત્યાકાંડના આરોપી જનરલ ડાયરની હત્યા કયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીએ કરી હતી? તો તે ઉધમસિંહ દ્વારા કરાઈ હતી. બીજું છે કોચરબ આશ્રમની શરૂઆત કોના બંગલામાં થઈ હતી? તો તેની શરૂઆત છે તે જીવનલાલ વ્રજરાય દેસાઈ છે તેના બંગલામાં થઈ હતી, અને ગાંધીજીએ 25 મે 1915ના રોજ આ બંગલો છે તે ભાડે રાખી અને કોચરબ આશ્રમની સ્થાપના છે તે કરી હતી. ગરબાને અમૃત સાંસ્કૃતિક વારસો કોણે જાહેર કર્યો? તો આ જે વારસો છે તે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કર્કવૃત ગુજરાતમાંથી ક્યાંથી પસાર થાય છે? તો જે કર્કવૃત છે તે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા સલાલ ગામ નજીકથી પસાર થાય છે, અને આ સિવાય તે ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે: અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છ. નેક્સ્ટ જોઈએ તો પર્યાવરણીય વિજ્ઞાન અને જૈવવિવિધતાના ક્ષેત્રમાં કયો ફેલોશિપ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો પાલ નેશનલ એન્વાયરમેન્ટ ફેલોશિપ. ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત બાયોસ્ફિયર રિઝર્વ કેટલા ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે? તો 12,454 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો અમદાવાદ જિલ્લામાં આવેલી છે. મુનશી આયંગર ફોર્મ્યુલા કિસસે સંબંધિત है? તો हिंदी भाषा સાથે સંકળાયેલી છે. दिल्ली की राजभाषा कौन सी है? तो हिंदी છે. કઈ દશરથ પાસે કેટલા વરદાન માંગ્યા હતા? તો કુલ 2 વરદાન માંગ્યા હતા. જરાસંઘ અને ભીમ વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો મલ્લયુદ્ધ કે દ્વંદ્વ યુદ્ધ છે તે થયું હતું. મહાભારત અનુસાર ખાંડવવન કોનાથી રક્ષાયેલું હતું? તો જે તક્ષક નાગ છે તેનાથી રક્ષાયેલું હતું. વર્તમાન ભારતમાં કુરુક્ષેત્ર આમાંથી ક્યાં આવેલું છે? તો હરિયાણા ખાતે આવેલું છે. ઇન્દ્રના સારથીનું નામ શું હતું? તો ઇન્દ્રનો જે સારથી છે તેનું નામ હતું માતલી. પ્લેગના રોગચાળા દરમિયાન આપેલી સેવાઓને કારણે સરોજિની નાયડુને હૈદરાબાદમાં કયો સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો? તો કેસરે હિન્દ છે તે આપવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની રાજગુરુનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો મહારાષ્ટ્ર રાજ્યમાં તેમનો જન્મ થયો હતો. કયા કચ્છી માલમે વાસ્કો દ ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિંદીથી મલબાર કિનારા સુધી દિશા આપી હતી? તો તેનું નામ હતું કાંચી માલમ. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પાછા ભારત ફર્યા? તો 9 જાન્યુઆરી 1915ના રોજ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો પ્રથમ હપ્તો કેટલા રૂપિયાનો છે? તો 40,000 રૂપિયાનો છે. અંત્યોદય અન્ન યોજના હેઠળ અતિ ગરીબ કુટુંબોને કાર્ડ દીઠ કેટલા કિલોગ્રામ ઘઉં આપવામાં આવે છે? તો 35 કિલોગ્રામ ઘઉં છે તે આપવામાં આવે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો જૂનાગઢ જિલ્લામાં થાય છે. કઈ કેન્દ્રીય યુનિવર્સિટી રેલવે મંત્રાલય હેઠળ આવે છે? તો ગુજરાતના જે વડોદરામાં આવેલી છે ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી તે રેલવે મંત્રાલય હેઠળ આવેલી છે. સાગરમાલા પરિયોજના હેઠળ વિકસિત બેલેકેરી બંદર ભારતમાં કયા સ્થળે આવેલું છે? તો કર્ણાટક રાજ્યમાં આવેલું છે. નોંધણી અધિનિયમમાં સ્થાવર મિલકતની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? તો નોંધણી અધિનિયમ 1908ની કલમ 2 અને 6 હેઠળ આપવામાં આવી છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા નંદિની અગાસરા કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ એથ્લેટિક છે. 9મી એશિયન ગેમ્સ 2023માં હૃદય છડાએ ઘોડેસવારીમાં કયો મેડલ જીત્યો હતો? તો તેઓએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતની ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમરે કઈ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો? તો તીરંદાજી એટલે કે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ છે તે જીત્યો હતો. એશિયન પેરા ગેમ્સ 2023માં ધરમવીરે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો તેઓએ સિલ્વર મેડલ જીત્યો હતો. SAPCC નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના એડવોકેટ જનરલ અંગેની જોગવાઈ છે? તો તે છે કલમ 165માં. વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા દર કેટલા વર્ષે યોજવામાં આવે છે? તો 91 વર્ષે તે યોજવામાં આવે છે. ખંભાતના અખાતના પશ્ચિમ કાંઠા અને પૂર્વ કાંઠાને જોડાતા બહુએતિક બંદરનું નામ શું છે? તો તેનું નામ છે કલ્પેશ્વર પરિયોજના. આશાનું પૂરું નામ આપો. તો આશાનું પૂરું નામ છે એક્રેડાઇટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ઈ બ્લડ બેંકિંગનું કાર્ય શું છે? તો તેનું કાર્ય છે રક્તદાન અને રક્તદાન સેવાઓ સમકાલીન દવા અને આરોગ્ય સંભાળનો આવશ્યક ભાગ છે. કઈ ઉંમર દરમિયાન બાળકનું મગજ છે તે આશરે 80% જેટલું વિકસે છે? તો 3 વર્ષની ઉંમરે બાળકનું મગજ છે તે આશરે 80% જેટલું વિકસે છે. હાલ સમગ્ર રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે ઓનલાઈન ભરતી કયા વેબ પોર્ટલ પરથી કરવાની કામગીરી અમલમાં મૂકવામાં આવે છે? પોર્ટલનું નામ છે HRMS.gujarat.gov.in. ગુજરાત 2 વ્હીલર યોજના કોણે શરૂ કરી હતી? તો ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના દ્વારા આ 2 વ્હીલર યોજના છે તે શરૂ કરાઈ હતી. નીચેના ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? તો 7, 14, 21, 28 તો હવે 35 આવશે.
ઓન પોઈન્ટ નરેન્દ્ર મોદી પુસ્તકના લેખક કોણ છે? તો સુલતાન અલીમુદ્દીન આ પુસ્તકના લેખક છે. રાષ્ટ્રીય સ્મારક કયા શહેરમાં આવેલું છે? તો તે દિલ્હી ખાતે આવેલું છે. ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 24 છે, તો તે સંખ્યાઓ કઈ હશે? તો તે સંખ્યાઓ થશે 6, 8 અને 10. વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો ચીનમાં છે. વર્ષ 2022-23માં સોલાર રૂફટોપ સિસ્ટમમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો ગુજરાત છે તેમાં પ્રથમ ક્રમે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતે પાકિસ્તાનને કેટલા વિકેટથી હરાવ્યું? તો 8 વિકેટથી હરાવ્યું હતું. संत रैदास के पद किस में संग्रहित है? तो गुरु ग्रंथ साहिब में संग्रहित है. ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન પાટણમાં ચાવડાઓની રાજ્ય સત્તા હતી? તો 7મી સદી દરમિયાન. ઊંઘના કયા તબકે સ્વપ્ન આવે છે? તો રેપિડ આઈ મૂવમેન્ટના તબકે સ્વપ્ન છે તે આવે છે. મનુષ્યનું જીવશાસ્ત્રીય નામ શું છે? તો તેનું જીવશાસ્ત્રીય નામ છે હોમો સેપિયન્સ. कौन सी भाषा 8वीं अनुसूची में शामिल नहीं है? तो આ તમામ ભાષાઓ છે, કુલ 22 ભાષાઓ છે અને આ સિવાયની કોઈ પણ ભાષા છે તેમાં શામિલ નહીં હોય. તો આ 22 ભાષાઓ કઈ કઈ છે? આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ આ 22 ભાષાઓનો સમાવેશ છે તે કરેલો છે. એ સિવાયની એક પણ ભાષાનો સમાવેશ છે તે થયો નથી. વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલ છે. ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.